નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર 48 કલાક ઘરોમાં રહેવા માટે અપીલ કરવામાં આવી। વાવાઝોડા સાથે વરસાદની આગાહી, મહિલાઓને મળશે 37,500 રૂપિયાની સહાય। 3 સવારી બાઇક ચાલકો હવે ચેતી જજો। ટ્રમ્પે ઈરાનને આપી ખુલ્લી ધમકી અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો 48 કલાક ઘરોમાં રહીજો, સાવધાન રહીજો। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી ગયા છે। મોટા સમાચાર છે કેમ કે મિત્રો અત્યારે ખાસ મિત્રો 48 કલાક ઘરોમાં રહેવા માટે મિત્રો ચેતવણી આપવામાં આવી ગઈ છે। મિત્રો કોને 48 કલાક ઘરોમાં રહેવાનું છે ખાસ મિત્રો તમને જણાવું તો ઈરાન અને ઇઝરાયલના સંઘર્ષ વચ્ચે મિત્રો ભારત સરકારે ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકો માટે મિત્રો એક કટોકટીની સલાહ જાહેર કરી છે। કેમ કે મિત્રો અત્યારે 48 કલાક મિત્રો કંઈક નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। ખાસ યુદ્ધ મિત્રો ભયાનક વળાંક પણ લઈ શકે છે। કેમ કે મિત્રો અત્યારે ટ્રમ્પના એવા મિત્રો મોટા સંવાદો સામે આવી રહ્યા છે જેમાં મિત્રો ટ્રમ્પ એવું જણાવે છે કે અલગ અલગ મિત્રો ધમકીઓ પણ ઈરાનને આપી રહ્યા છે। હોર્મુઝ સ્ટ્રેટ ન ખોલ્યું તો નવા જૂની થવાની છે। 48 કલાક માટે મિત્રો ઈરાનમાં રહેતા ભારતીય નાગરિકોને મિત્રો 48 કલાક સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી રહી છે। તેઓ મિત્રો આગામી 48 કલાક માટે સાવધ રહે, ઘરની અંદર રહેવા અને લક્ઝરી અથવા તો સંવેદનશીલ વિસ્તારોથી દૂર રહેવા માટે અને કટોકટીની સ્થિતિમાં દૂતાવાસનો મિત્રો સંપર્ક કરવાની સલાહો પણ મિત્રો ભારતે આપી દીધી છે। 48 કલાકની મિત્રો ચેતવણી આપવામાં આવી છે। ભારતીય નાગરિકોને તેમની સલામતી માટે મિત્રો આગામી મિત્રો 48 કલાક માટે ઘરો અથવા તો સલામત સ્થળે રહેવાની સલાહો પણ મિત્રો આપવામાં આવી રહી છે। મિત્રો ટ્રમ્પે મિત્રો મોટી સલાહ આપી છે, મોટી મિત્રો ટ્રમ્પે ધમકીઓ આપી છે। ખાસ મિત્રો તેમાં નવા જૂનીના એંધાણ જોવા મળી રહ્યા છે। કોઈ યુદ્ધની લપેટમાં ભારતીય ના આવે તે માટે મિત્રો 48 કલાક મિત્રો કંઈક નવા જૂની થશે તે માટે 48 કલાક માટે ભારતીયોને સાવધાન રહેવા માટે ઈરાનમાં જે રહે છે તેમને ખાસ સાવધાન રહેવાનું મિત્રો કહેવામાં આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વાવાઝોડા સાથે વરસાદની આગાહીઓ કરવામાં આવી। ખાસ મોટા સમાચાર છે મિત્રો હવામાન અચાનક બદલાયું છે। ફરીથી મિત્રો નવી સિસ્ટમો મિત્રો સક્રિય થઈ છે જેમાં મિત્રો ફરીથી વાવાઝોડા સાથે મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે। અનેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વરસાદ પણ પડી રહ્યો છે અને ખાસ કરીને ફરીથી મિત્રો જે આગાહીઓ આપવામાં આવી છે તેમાં મિત્રો અનેક જિલ્લાઓની વરસાદ ધમરોળશે તેવું કહેવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો ડિટેલમાં વાત કરશું કે કયા કયા વિસ્તારમાં વરસાદ પડ્યો અને કયા કયા વિસ્તારમાં મિત્રો આગામી તારીખોમાં વરસાદ પડવાનો છે। ખાસ મિત્રો રાજ્યમાં 18 જિલ્લાઓની અંદર વરસાદની આગાહીઓ કરી હતી તે અનુસાર વરસાદ પડ્યો। બપોર થતા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો। ત્યારે મિત્રો હવામાન વિભાગે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં તો મિત્રો મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની આગાહીઓ કરી છે। ત્યારે મિત્રો ભર ઉનાળે મિત્રો ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મિત્રો ચોમાસા જેવો ધોધમાર વરસાદ પડ્યો તો ખાસ મિત્રો જણાવું તો આજ રોજ મિત્રો પાટણ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો અને મોટા અલગ અલગ મિત્રો જિલ્લાઓની અંદર મિત્રો વરસાદ પડ્યો। ખાસ મિત્રો ધોધમાર વરસાદ વરસ્યો અને ચાણસ્મા શહેર સહિત મિત્રો ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે કમોસમી માવઠું થયું। ભર ઉનાળે મિત્રો પાટણ જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ વરસ્યો હતો। મહેસાણા જિલ્લાના મિત્રો અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને ખાસ કરીને મિત્રો આ માવઠું અનેક જિલ્લાઓને અસર કરી રહ્યું છે। અનેક જિલ્લાઓમાં મિત્રો ખેડૂતો હેરાન પરેશાન જોવા મળી રહ્યા છે। ખાસ મિત્રો હવે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા વિસ્તારમાં મિત્રો કેવો વરસાદ જોવા મળી રહ્યો છે। અને આગામી મિત્રો 10 તારીખ સુધી આ સિસ્ટમ હજી પણ ગુજરાતના અનેક જિલ્લાઓને ધમરોળશે તેવી મિત્રો આગાહીઓ આપવામાં આવી ગઈ છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મહિલાઓને મળશે હવે 37,500 રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે। મહિલાઓ માટે મિત્રો મોટી ખુશખબર સામે આવી છે। કેવી મિત્રો મહિલાઓને આ 37,500 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। ખાસ મિત્રો સરકારની આ એક એવી યોજના છે જેમાં મિત્રો મહિલાઓને 37,500 રૂપિયા સીધા તેમના ખાતામાં જમા કરવામાં આવે છે। ખાસ મિત્રો હવે આપણે જાણવાનું છે કે કઈ કઈ મહિલાઓને મિત્રો આની સહાય મળશે, કેવી રીતે મિત્રો આનો લાભ લેવાનો છે અને આ લાભ લેવા માટે મિત્રો કયા કયા ડોક્યુમેન્ટની મિત્રો જરૂર
પડે છે। ખાસ મિત્રો તમારા ઘરમાં તો અથવા કોઈ સગા સંબંધીમાં મિત્રો ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થવાનો હોય તો તેમને મિત્રો મળશે ₹37,500ની સહાય। શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના એટલે કે ખાસ મિત્રો તમારે એ જાણવાનું છે આ એક યોજના છે શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2026 અંતર્ગત બાળકને જન્મ આપતી સમય મહિલાઓને મિત્રો ₹37,500ની સહાય આપવામાં આવે છે। આ યોજનાનો લાભ લેવા માટે તમારે મિત્રો એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું હોય છે, જેના માટે મિત્રો તમારે મમતા કાર્ડ, ડોક્ટરનું પ્રમાણપત્ર, રાશન કાર્ડ, પાસબુક, મહિલાનું આધાર કાર્ડ તેમજ મિત્રો સોગંદનામું અને આ તમામ ડોક્યુમેન્ટ સાથે મિત્રો તમારે આ શ્રમયોગી પ્રસૂતિ સહાય યોજના 2026 અંતર્ગત મિત્રો સહાય મેળવવા માટે અરજી કરવી પડશે। આમાં મિત્રો તમે અરજી કરો છો તો ખાસ મિત્રો આમાં તમારું એપ્રુવલ કરવામાં આવે છે તો તમને મિત્રો સીધી 37,500ની સહાય તમારા ખાતામાં જમા કરવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો 3 સવારી બાઇક ચાલકો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। હવે 3 સવારી બાઇક ચાલકો તમે 3 ભાઈબંધો છો અને 3 સવારી મિત્રો જઈ રહ્યા છો તો ખાસ હવે ચેતી જજો। જો ફરવાના શોખીન છો, 3 જણા મિત્રો બાઇક સવાર થઈને હવે ફરવા માંગો છો તો ખાસ મિત્રો તમારા માટે ચેતવણીઓ સામે આવી ગઈ છે। હવે તમે આવું નહીં કરી શકો। ખાસ મિત્રો પોલીસ મોટી એક્શનમાં આવી ગઈ છે અને હવે તમને પકડશે તો મિત્રો તમારા સામે મિત્રો દંડ ભોગવવાનો વારો આવી શકે છે। મિત્રો કોણ મિત્રો આ 3 સવારીમાં સામેલ હશે તો તેને મિત્રો દંડ ફટકારવામાં આવશે। ખાસ મિત્રો તમને હવે જણાવું તો હવે મિત્રો 3 સવારી બાઇક ચાલકો ચેતી જજો। જો તમારા બાળકને અથવા તો બાળક વાહન ચલાવવા મિત્રો પરવાનગીઓ આપી રહ્યા છો, એટલે કે ખાસ કરીને મિત્રો તમારું બાળક છે ને તમે તેને વાહન ચલાવવા માટે આપી રહ્યા છો, ખાસ કરીને બાઇક આપી રહ્યા છો તો ખાસ મિત્રો ચેતી જજો। અને બાળક મિત્રો સગીર છે તો તમને મિત્રો ખાસ જેલ થઈ શકે છે। ખાસ તમે તેમના પિતા પણ હોઈ શકો છો તો પણ તમને મિત્રો આમાં સજા આપવામાં આવશે। જો તમારું બાળક મિત્રો 18 વર્ષથી નીચી વયનું હશે અને જો તે બાઇક લઈને અથવા તો જઈ રહ્યું છે અથવા તો પોલીસની ઝડપમાં મિત્રો આવી જશે તો મિત્રો તેના વાલીને અથવા બાઇક ચાલકને મિત્રો જેના નામે બાઇક હશે તેનો મિત્રો બાઇક હડપી લેવામાં આવશે અને તેનો મિત્રો દંડ ફટકારવામાં આવશે। ખાસ મિત્રો 1 માર્ચથી અમલમાં આવેલા નવા નિયમ કાયદા હેઠળ સગીર દ્વારા મિત્રો કરવામાં આવેલા ગુના માટે મિત્રો વાલીને દોષિત ગણવામાં આવશે। આવા કિસ્સામાં મિત્રો તેને 3 વર્ષની જેલ પણ અને 25,000 રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવી શકે છે। જો તમે 2 વ્હીલર ઉપર ત્રીજા સવાર તરીકે બાળકને બેસાડો છો અને બાળક મિત્રો 4 વર્ષથી ઉંમરનું છે તો 1,000 રૂપિયાનો મિત્રો તમારે દંડ ભરવો પડશે। ને ખાસ કરીને તમારું બાળક 18 વર્ષથી નીચેનું છે, તેની પાસે લાયસન્સ નથી તો તેને મિત્રો હવે તમારું વાહન આપતા પહેલા મિત્રો ચેતી જજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપી દીધો છે। ખાસ મિત્રો ટ્રમ્પે મોટી ચેતવણીઓ આપી દીધી છે। હવે મિત્રો ઈરાનને મિત્રો ટ્રમ્પે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે કે 8 વાગ્યા સુધી જો તમે અમારું કીધું નહીં કરો તો તમારું કંઈક અલગ જ હાલ હશે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, ડિટેલમાં તમને મિત્રો જણાવું તો ટ્રમ્પે મિત્રો ઈરાનને રાત્રે 8 વાગ્યા સુધીનો સમય આપ્યો છે કરાર ઉપર પહોંચવા માટે। જો કે અમેરિકા અને ઇઝરાયેલે તે પહેલા જ મિત્રો તેમના હુમલાઓનો વધુ તીવ્ર બનાવી દીધા હતા। દરમિયાન મિત્રો અમેરિકાના ઉપપ્રમુખ મિત્રો JD વાન્સે જણાવ્યું હતું કે ઈરાન યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થશે। વાન્સના મતે મિત્રો ઈરાન યુદ્ધને લશ્કરી ઉદ્દેશ્યો પ્રાપ્ત થયા છે અને સંઘર્ષ મિત્રો ખૂબ જ ટૂંક સમયમાં સમાપ્ત થવાની અપેક્ષાઓ વર્તાઈ રહી છે। જ્યારે મિત્રો યુદ્ધ કેવી રીતે સમાપ્ત થાય તે મિત્રો ઈરાની લોકો ઉપર નિર્ભર છે, કેમ કે મિત્રો અમેરિકાએ ઈરાનની લશ્કરી ક્ષમતાને અને મુખ્ય દરિયાઈ માર્ગોને ધમકી આપવાની તેની ક્ષમતાને મિત્રો નબળી બનાવી દીધી છે। તો ખાસ હવે આપણે 8 વાગ્યા સુધીનો ટ્રમ્પે મિત્રો સમય આપ્યો હતો તો ખાસ મિત્રો 48 કલાકની અંદર શું મિત્રો હવે જે નવા જૂની થાય છે તે મિત્રો આપણે જોવાનું રહ્યું છે। આગળ મિત્રો વાત કરું તો ટ્રમ્પે આપી ઈરાનને ખુલ્લી ધમકી। ખાસ મિત્રો મધ્ય પૂર્વના રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યું છે અને અમેરિકા અને ઈરાન વચ્ચે મિત્રો છેલ્લા 36 દિવસથી ચાલી રહેલા યુદ્ધમાં મિત્રો હવે એક નવો ખતરનાક વળાંક આવ્યો છે। અમેરિકન રાષ્ટ્રપતિ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો ઈરાનને સીધી અને સ્પષ્ટ ચેતવણીઓ આપતા 48 કલાકનું મિત્રો અલ્ટિમેટમ આપી દીધું છે।
ટ્રમ્પે મિત્રો કહ્યું છે કે જો ઈરાન નિર્ધારિત સમયમાં હોર્મુઝ સ્ટ્રેટ નામનો મહત્વનો દરિયાઈ માર્ગ નહીં ખોલે તો તેને બરબાદ કરી દેવામાં આવશે। ખાસ મિત્રો આપણે પહેલા મિત્રો જે સમાચાર સાંભળ્યા 48 કલાક માટે મિત્રો ભારતીય જે ઈરાનમાં રહે છે ભારતીયો તેમને મિત્રો ભારતે ખાસ ચેતવણીઓ આપી દીધી છે। મિત્રો આ ખાસ તેનો મુદ્દો છે। અત્યારે મિત્રો હોર્મુઝ સ્ટેટને ખોલવા માટે મિત્રો ટ્રમ્પે ખુલ્લી ધમકી આપી કે જો તે નહીં ખોલે ઈરાન તો કંઈક નવા જૂની જોવા મળશે ને તેને બરબાદ કરી દેવામાં આવશે। તેમાં મિત્રો ભારતીય રહે છે જે ઈરાનમાં તેમને મિત્રો 48 કલાક સાવધાન રહેવા માટે અપીલ પણ કરી દીધી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો યાત્રા કરવા માટે મળશે 50,000 રૂપિયાની સહાય। ખાસ મોટા સમાચાર છે। જો મિત્રો તમે હવે યાત્રા કરવા માંગો છો તો ખાસ મિત્રો તમને 50,000 રૂપિયાની સહાય સીધી તમારા ખાતામાં જમા કરવામાં આવશે। કોને મળશે કોને નહીં મળે અને કઈ યાત્રા કરવાથી મિત્રો આપણને આટલી સહાય આપવામાં આવી રહી છે ખાસ મિત્રો ડિટેલમાં તમને પૂરેપૂરી જાણકારીઓ આપો કે કોઈને મિત્રો જો ફરવા જવું હોય યાત્રા કરવા માટે જવું હોય તો તમને મિત્રો 50,000 રૂપિયાની સીધી સહાય તમારા બેંક એકાઉન્ટની અંદર મળી જશે। ખાસ મિત્રો તમને હવે જણાવું તો કૈલાસ માનસરોવરની યાત્રા આધ્યાત્મિક મિત્રો દ્રષ્ટિએ અત્યંત પવિત્ર અને શારીરિક રીતે ખૂબ જ મિત્રો પડકારજનક માનવામાં આવે છે। ગુજરાત સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગ દ્વારા મિત્રો સંચાલિત કૈલાસ માનસરોવરની યાત્રા સહાય યોજના હેઠળ મુખ્ય હેતુ મિત્રો રાજ્યના શ્રદ્ધાળુઓ અને કઠિન યાત્રા માટે આર્થિક પ્રોત્સાહન પૂરું પાડવાનું છે અને આ યોજના હેઠળ મિત્રો પાત્રતા ધરાવતા દરેક યાત્રિકોને 50,000 રૂપિયાની સીધી સહાય એટલે કે આર્થિક સહાય આપવામાં આવે છે। આ સહાય મિત્રો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીપીટી દ્વારા મિત્રો સીધી અરજદારના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે। અરજદારનું મૂળ મિત્રો ગુજરાતનું રહેવાસી હોવો જોઈએ। તમામ જ્ઞાતિનો એટલે કે વર્ગ મિત્રો જનરલ એસટી એસસી ઓબીસી એટલે કે દરેક મિત્રો આમાં જ્ઞાતિના સમાવેશ મિત્રો કરવામાં આવે છે। ખાસ કરીને લોકો આનો લાભ લઈ શકે અને ખાસ મિત્રો આ યોજનામાં કોઈ પણ પ્રકારની વ્યક્તિગત કે પારિવારિક આવક મર્યાદા રાખવામાં આવી નથી। કોઈ પણ વ્યવસાય કે શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિ મિત્રો અરજી કરી શકે છે ને ફરવા માટે મિત્રો જઈ શકે છે। કૈલાસ માનસરોવરની યાત્રા કરવી હોય તો તમે મિત્રો આમાં 50,000ની સહાય સીધી મિત્રો તમારા બેંક ખાતામાં મેળવી શકો છો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો નવું કાર્ડ બનાવો નહીતર મિત્રો તમને હવે હપ્તો ખાતામાં જમા નહીં થાય। ખાસ મોટા સમાચાર સામે આવી ગયા છે જેમાં મિત્રો તમારે હવે જો 23મા હપ્તાનો લાભ મેળવવો હોય તો ખાસ મિત્રો હવે તમારે નવું એક કાર્ડ બનાવવામાં આવશે। જે કાર્ડ મિત્રો તમારી પાસે હશે તો જ તમને મિત્રો હપ્તો આપવામાં આવશે નહીતર મિત્રો હપ્તો તમારા ખાતામાં જમા થશે નહીં। ખાસ મોટા સમાચાર છે મિત્રો કેવું કાર્ડ હશે અને કોને કોને બનાવવું પડશે તો ખાસ મિત્રો 23મો હપ્તો મેળવવા માટે દરેક ખેડૂતોને આ કાર્ડ બનાવવું પડશે। જો 22મા હપ્તાનો લાભ તમને મળ્યો છે અને આગળના 23મા હપ્તાનો લાભ 24મા હપ્તાનો લાભ આગળના મિત્રો જેટલા હપ્તા આવશે તેનો લાભ મિત્રો મેળવવા માંગો છો તો તમારે મિત્રો આ કાર્ડ ફરજિયાત બનાવવું પડશે। ખાસ મિત્રો તમને હવે આની ડિટેલમાં માહિતી આપું કે કેવી રીતે મિત્રો આ કાર્ડ બનાવવાનું છે કોની પાસે જવાનું છે જેથી કરીને આ કાર્ડ બનશે અને કયા કયા રાજ્યોની અંદર પણ મિત્રો આ કાર્ડ બની રહ્યું છે અને આ કાર્ડની અંદર બીજી શું સહાય આપવામાં આવશે તેની સંપૂર્ણ જાણકારીઓ મિત્રો તમને આપું તો ખાસ મિત્રો ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં હવે કિસાન આઈડી વગર હપ્તો મેળવવો શક્ય બન્યો છે। મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં કડક અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે। 4 કેન્દ્ર સરકારની એગ્રીસ્ટેક પહેલ હેઠળ મિત્રો દરેક ખેડૂતોની એક ડિજિટલ ઓળખ તૈયાર કરવામાં આવી રહી છે જેમાં મિત્રો જમીન પાક ખાતર અને પશુપાલનની તમામ વિગતો એક જ મિત્રો જગ્યાએ ઉપલબ્ધ હશે। જૂના અને નવા તમામ ખેડૂતોને મિત્રો આ રજીસ્ટ્રેશન કરાવવું પડશે ફરજિયાત મિત્રો આ તમારે કરાવવું જ પડશે। છેલ્લા મિત્રો 22 માર્ચ 2026ના રોજ મિત્રો 22મો હપ્તો રિલીઝ થયા બાદ હવે 23મો હપ્તો જૂન જુલાઈની 2026 દરમિયાન મિત્રો ખેડૂતોના ખાતામાં જમા થઈ શકે છે। જો કે મિત્રો આ રકમ અટકી પણ શકે છે। ખાસ મિત્રો આ ડિજિટલ આઈડી બનાવવા માટે ખેડૂત પાસે મિત્રો આધાર કાર્ડ તેમની પાસે લિંક થયેલો મોબાઈલ નંબર અને જમીનના પુરાવા હોવા જરૂરી છે। ખાસ મિત્રો આ આધારિત મિત્રો ઈ-કેવાયસીની પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ માનવામાં આવી રહ્યું છે। ખાસ મિત્રો ખેડૂત ઈ-કેવાયસી નથી કરાવતો તે માટે મિત્રો આવા નવા કાર્ડ બનાવવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તેનું મુખ્ય ઉદ્દેશ્ય ઈ-કેવાયસી કરાવવાનો છે જેથી કરીને તમારું ઈ-કેવાયસી કમ્પ્લીટ હશે તો જ મિત્રો તમને આ હપ્તો તમારા ખાતામાં ડીબીટી દ્વારા મિત્રો ટ્રાન્સફર કરવામાં આવશે। તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા તાજા ઉપયોગી વિડીયોના સમાચારના સાથે।
તો આ વિડીયોને મિત્રો અંત સુધી જોયો હોય તો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો। આવા દરરોજ સમાચાર જોવા માટે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।